ખેરાલુ નગરપાલિકાના વિકાસ કામો અંગે પ્રમુખ સહિત ઉપપ્રમુખ અને સભ્યો જાગૃત બન્યા। ખેરાલુ નગરમાં હાલ વરસાદમાં પડેલા ખાડા પૂરવા અંગે ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ સાથે કરી ચર્ચા। નગરપાલિકાના નગરસેવક મહેશભાઈ બારોટ સહિત ઉમર ફારૂક સિંધીએ પણ ચીફ ઓફિસર સાથે કરી ચર્ચાઓ। વર્ષ 2025-26ના રસ્તા રિપેરિંગ બજેટ અંતર્ગત કરાશે તાત્કાલિક અસરથી કામગીરી। આગામી ભાદરવી પૂનમના મેળાના કેમ્પો સહિત મુસ્લિમ સમાજના પર્વે ઈદે મિલાદની ઉજવણીમાં લોકોને અગવડ ન પડે તે મુદ્દે કરાશે ઝડપી કામગીરી। ખેરાલુ વોર્ડ 2ના જાગૃત નગરસેવક અને પ્રવક્તા ચેતનજી ઠાકોરે મીડિયા સમક્ષ વિગતો આપી। ઇન્ચાર્જ ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટે પણ તાત્કાલિક અસરથી કામગીરી કરાશે તેવી મીડિયા સમક્ષ વિગતો આપી। ખેરાલુ નગરપાલિકાની પ્રમુખ ચેમ્બરમાં સભ્યો સાથે મળી નગરહિતની ચર્ચાઓ કરી। ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ, ખેરાલુ। જી, શું નામ આપનું સાહેબ? કલ્પેશ પી ભટ્ટ। કલ્પેશભાઈ, ખેરાલુ નગરપાલિકાની વાત કરીએ, અત્યારે ખૂબ ખાડા પડ્યા છે, શું નગરપાલિકા દ્વારા શું પ્લાનિંગ છે? ખેરાલુ નગરપાલિકા વિસ્તારોમાં જે ચોમાસા દરમિયાન ખાડા પડેલા છે એને દુરસ્ત કરવા માટે આપણે 25-26ના વર્ષના વાર્ષિક ભાવો આજરોજ જ મંજૂર કર્યા છે અને મંજૂર થયેલા વાર્ષિક ભાવોથી એ એજન્સી છે એની પાસે આપણે નગરપાલિકા વિસ્તારમાં જે ખાડાની રજૂઆતો છે એ કામગીરી પૂર્ણ કરી અને ભાદરવી પૂનમનો જે મહામેળો છે અને આગામી સમયમાં પૈગંબર સાહેબના જન્મોત્સવ એટલે કે ઈદે મિલાદ જે આવવાનું છે એ પહેલાં આપણે દુરસ્ત કરી અને ખાડાઓનું રિપેરિંગ કરવા જઈ રહ્યા છીએ। ચેતનજી, ખેરાલુ નગરમાં અત્યારે ઠેર ઠેર ખાડાની સ્થિતિ છે, શું પરિસ્થિતિ? નગરમાં વરસાદને લીધે જ્યાં ત્યાં ખાડા પડ્યા છે તે અત્યારે હાલ વરસાદ બંધ થાય તો અમે અત્યારે આગામી દિવસોમાં કામગીરી પણ ખાડા પૂરવાની તૈયારીમાં છે અને ચાલુ છે।